હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ શિયર ટેસ્ટ જોઈ હતી. હવે આ લેક્ચરની અંદર જે ડાયરેક્ટ શિયર સ્ટ્રેસ છે એના એક્ઝામ્પલ છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા એ આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ 1 છે, કેલ્ક્યુલેટ ધ શિયર સ્ટ્રેન્થ ઇન ટર્મ્સ ઓફ ઇફેક્ટિવ સ્ટ્રેન્થ on a plane within a saturated soil mass at a point where total normal stress is 150 kilonewton per meter square and pore water pressure is 40 kilonewton per meter square. The effective strength parameters for the soil is C dash is equal to 20 kilonewton per meter square and phi dash is equal to 32 ounce. એટલે કે 32નો એંગલ છે જે આપણે મેજર કરીશું. આની અંદર પહેલાં તો ડેટા કેટલા આપેલા છે, તો કે નોર્મલ સ્ટ્રેસ છે એને આપણે સિગ્મા કહીશું, 150 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે. પોર વોટર પ્રેશરને આપણે યુ કહેતા, તો એ 40 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે. ઇફેક્ટિવ કોહેઝન છે જે સીડેસ છે આપણે 20 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે એ આપેલું છે. ઇફેક્ટિવ એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન છે ફાઈ ડેશ, એ આપણને 32નો એંગલ આપેલો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આટલી વસ્તુ આપણી પાસે છે અને કેલ્ક્યુલેટ શું કરવાનું છે, તો શિયર સ્ટ્રેસ છે એ પહેલાં કેલ્ક્યુલેટ. તો શિયર સ્ટ્રેસનું આપણે ઇક્વેશન જોઈએ છીએ સિગ્મા બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ યુ. તો ફર્સ્ટ ઓફ ઓલ એ અહીંયા આપણે એપ્લાય કરીશું. ઇફેક્ટિવ સ્ટ્રેસ શું છે, તો કે સિગ્મા બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ યુ. તો સિગ્મા આપણને આપેલું છે 150 માઇનસ 40 જે આપણે પોર વોટર પ્રેશર આપેલું છે, એટલે આપણી પાસે ઇફેક્ટિવ સ્ટ્રેસ થઈ જશે સિગ્મા બાર. અને હવે જે આપણે મેઇન ઇક્વેશન છે જે શિયર સ્ટ્રેન્થ માટેનું TF ઇઝ ઇક્વલ ટુ સી ડેશ પ્લસ સિગ્મા બાર ઇન્ટુ ટેન ફાઈવ ડેશ એ આપણે એપ્લાય કરીશું. તો એ એપ્લાય કરતાં અહીંયા વેલ્યુ મૂકીએ તો જે ટાઉ એફની વેલ્યુ આવશે એ શું આવશે, 88.73 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, એ આપણો આન્સર થશે. તો આ રીતે આપણે શિયર સ્ટ્રેન્થ છે એ આપણે ઇફેક્ટિવ સ્ટ્રેસના સ્વરૂપમાં મેળવી શકીએ. હવે સેકન્ડ એક્ઝામ્પલ છે એ શું છે, તો કે એક સિરીઝ આપેલી છે કે ડાયરેક્ટ ટેસ્ટ કર્યું છે, તો એની અંદર કઈ રીતે એના સેમ્પલ 1, 2, 3 રહેલા હતા અને એની અંદર નોર્મલ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ બંને કઈ રીતે એપ્લાઇડ થયેલી હતી એ રીતનું અહીંયા આપેલો છે. તો એની અંદર જોઈએ તો ડિટરમાઇન શું કરવાનું છે, તો કે કોહેઝન પહેલાં તો સીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને એંગલ સીરિંગ એટલે કે ફાઈની વેલ્યુ છે એ આપણે એની અંદર રેઝિસ્ટન્સ ઓફ સોઇલ એટલે એની અંદર ફાઇન્ડ કરવાની છે. તો જ્યારે નોર્મલ સ્ટ્રેસ હતું 80 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, ત્યારે એનું શિયર સ્ટ્રેસ હતું 55 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર હતું. સેકન્ડ સેમ્પલની અંદર જોઈએ તો 160 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર જેનું નોર્મલ સ્ટ્રેસ હતું, એની સામે 95 એનું શું હતું, શિયર સ્ટ્રેસ હતું. અને થર્ડ સેમ્પલની અંદર જોઈએ તો 240 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર એનું નોર્મલ સ્ટ્રેસ હતું, તેની સામે 135 એનું શું હતું, શિયર સ્ટ્રેસ હતું. તો આ રીતે હવે આપણે ગ્રાફ દોરીને પણ કરી શકીએ છીએ. તો અહીંયા સેમ એ જ રીતે ગ્રાફ છે ડ્રો કરેલો છે. તો આ ગ્રાફ જ્યારે ડ્રો કરશું ત્યારે એની અંદર જે આપણે ઇન્ટરવલ્સ છે, આપણે ફર્સ્ટ ઓફ ઓલ કહેતા આવ્યા છીએ કે નોર્મલ સ્ટ્રેસ છે એ હોરિઝોન્ટલ હોય છે અને જે એનું શિયર સ્ટ્રેસ હોય છે એ વર્ટિકલ હોય છે. એટલે ટવની વેલ્યુ વર્ટિકલ એંગલ ઉપર અને જે વર્ટિકલ એક્સિસ ઉપર, અને જે નોર્મલ સ્ટ્રેસ છે સિગ્મા એની વેલ્યુ આપણે કયા હોરિઝોન્ટલ એક્સિસ ઉપર લઈશું. તો આ રીતે જ્યારે પ્લોટ કરીએ તો ફર્સ્ટ સેમ્પલની અંદર 80 એ 55નું હતું, તો 80થી ઉપર 80 એટલે હોરિઝોન્ટલ અને વર્ટિકલ છે 55. તો એ રીતે જો અહીંયા ડોટ આપેલું છે એ આપણી ફેઇલર એન્વેલોપની લાઇન થશે, જે આપણે ઓરિજિન પોઈન્ટથી એ સુધીનું હતું એ રીતે થશે, ઓરિજિન ઓ એ રીતે. અને સેકન્ડ સેમ્પલમાં 160 આપેલું છે આપણને 95નું, તો એ રીતે ફિગર અહીંયા સેજ કમ્પ્રેસ થઈ ગઈ છે એટલે તમને ડોટ છે એ સેજ આડાવડા જોવા મળશે, પણ એકચ્યુઅલમાં આ રીતે જ ગ્રાફ છે એ ડ્રો કરવામાં આવે છે. અને થર્ડ વન સેમ્પલની અંદર શું કીધેલું કે 240 જે નોર્મલ સ્ટ્રેસ હતું હોરિઝોન્ટલ એક્સિસ ઉપર, ત્યારે વર્ટિકલ ઉપર 135નું હતું શિયર સ્ટ્રેસ.
તો આ રીતે એની જે ફેલર એક્સિસ છે, ફેલર એન્વેલોપ છે એ ડ્રો કરશું ત્યારે એ લાઈન ઉપર આપણને જે વર્ટિકલમાં એંગલ મળશે એ આપણું શું થશે, ફાઈ થશે. અને જે 0થી અહીંયા શું કહેવાય 20થી નીચેનું જે ડિસ્ટન્સ છે એ આપણું શું થશે, કોહેઝન થશે. અહીંયા ફિગર ઉપરથી આ રીતે કોહેઝન છે એ આપણું 12 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર અને એનું ફાઈ જે છે એંગલ એ 27 છે એ મળશે. તો આ રીતે બંને છે એ રીતે આપણે ગ્રાફિકલી પ્રેઝન્ટેશન દ્વારા એની વેલ્યુ છે ફાઇન્ડ કરી લેતા હોય છે. હવે થર્ડ એક્ઝામ્પલની અંદર ધ નોર્મલ એન્ડ શિયરિંગ સ્ટ્રેસ ઓન એ ફેલર પ્લેન ઓફ એ સેન્ડ એઝ 110 એન્ડ 40 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર રિસ્પેક્ટિવલી આપેલું છે. ડિટરમાઇન ધ એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ એન્ડ ધ એંગલ વિચ ધ ફેલર પ્લેન મેક્સ વિથ ધ મેજર પ્રિન્સિપલ પ્લેન. તો મેજર પ્રિન્સિપલ પ્લેન્સની અંદર આપણે એનું ફેલર પ્લેન છે ફાઇન્ડ કરીને અને એની અંદરનું જે મેજર એન્ડ માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ છે ફાઇન્ડ કરવાનું થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ નોર્મલ સ્ટ્રેસ આપણને શું આપેલું છે, 110 જે આપણું સિગ્મા થશે. અને શિયર સ્ટ્રેસ છે ટોવ, એની વેલ્યુ થશે 40 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. તો હવે અહીંયા આપણે ફિગર જ્યારે ડ્રો કરીશું ત્યારે આપણને એનો એંગલ મળશે એ 20નો મળશે, જે હમણાં લાસ્ટ તમને એક્ઝામ્પલની અંદર શીખવાડ્યું એ રીતે. તો એ હમણાં તમને બતાવું 20નો મળશે. અને પછી એનું જે અલ્ફાવાળું ઇક્વેશન હતું 45 ડિગ્રી પ્લસ જે 5/2 એની ઇક્વેશનમાં વેલ્યુ હતી એ મૂકશું એટલે આપણને શું મળશે, એનું એંગલ વિથ પ્રિન્સિપલ પ્લાન છે એનો મળી જશે. બરાબર, તો આ રીતે એનું સોલ્યુશન થશે. તો 20નો એંગલ હતો એ, અને પછી આ ઇક્વેશનની અંદર વેલ્યુ મેળશું એટલે 55નો છે એ એંગલ મળી જશે. એટલે ટોએફનું ઇક્વેશન પછી આપણે મૂકીશું સિગ્મા ઇન્ટુ 10 તો આ રીતે જે ટોએફની વેલ્યુ આપણને 40 આપેલી છે અને જે સિગ્માનું 10 છે એ મેળવીશું એટલે ફાઈનો એંગલ થશે એક્ઝેક્ટલી 20 કરતાં સેજ ઓછો 19.98 અંશ. એટલે જે આપણને એપ્રોક્સિમેટલી 20નું જે તમને અહીંયા આપેલું હતું એમાં 0.02નો ફરક આવશે. તો આ રીતે આનું ગ્રાફિકલી અને મેન્યુઅલી જે આપણે ઇક્વેશન દ્વારા કેલ્ક્યુલેટ કરીએ છીએ એના ઉપરથી જે સેમ રિઝલ્ટ છે મળશે. એટલે માઇનોર એવો જે છે ફેર એ ખાલી જોવા મળશે. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્લીન એન્ડ ડ્રાય સેન્ડ સેમ્પલ્સ વેર ટેસ્ટેડ ઇન એ લાર્જ શિયર બોક્સ. બહુ મોટા બધા શિયર બોક્સની અંદર જેની સાઇઝ છે 25 સેન્ટીમીટર બાય 25 સેન્ટીમીટર. એનું રિઝલ્ટ આવું જ કંઈક આપેલું છે કે નોર્મલ લોડ છે પહેલાં એપ્લાય કર્યો તો 5, ત્યારે એની પીક શિયર લોડ હતો 4 અને એનો અલ્ટિમેટ શિયર લોડ હતો 3 કિલોન્યુટન. તો આ રીતે 3 વખત એનું એનું સેમ્પલિંગ થયેલું છે અને લાર્જ કન્ટેનરની અંદર. એટલે પહેલાં તો આપણે એનો એરિયા છે બોક્સનો કેલ્ક્યુલેટ કરવો પડશે. પછી આપણે ડિટરમાઇન શું કરવાનું કીધું છે કે ડિટરમાઇન ધ એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ ઓફ ધ સેન્ડ ઇન એ ડેન્સ એન્ડ લૂઝ સ્ટેટ્સ. એટલે એના જે ડેન્સ અને લૂઝ જે સોઇલ છે એના સ્ટેજીસ છે એની અંદરના આપણે શિયરિંગ રેઝિસ્ટન્સ છે એ સેન્ડના ફાઇન્ડ કરવાના થશે. તો એ રીતે ફર્સ્ટ ઓફ ઓલ આપણે બોક્સની પહેલાં તો સાઇઝ કેલ્ક્યુલેટ કરીએ. તો બોક્સની સાઇઝ ઉપરથી મળશે 0.0625 મીટર સ્ક્વેર એનો શું થશે, એરિયા થશે શિયર બોક્સનો. પછી આપણે એની અંદર જે આપણે નોર્મલ સ્ટ્રેસ હતું, પીક શિયર સ્ટ્રેસ હતું અને અલ્ટિમેટ શિયર સ્ટ્રેસ હતું એને કેલ્ક્યુલેટ કરીશું. તો એ કંઈક આવું મળશે. અને પછી એનું જે ગ્રાફ છે ડ્રો કરીશું એના ઉપરથી આપણને એનો જે પીક એટલે કે ડેન્સ સ્ટેટની અંદર એંગલ મળશે 40 થશે, જેને આપણે 5 પણ કહી શકીએ. અને જેનો અલ્ટિમેટ લૂઝ સ્ટેટની અંદર જેનો એંગલ છે એ મળશે 31. એટલે એ જનરલી આપણે ગ્રાફ જ્યારે ડ્રો કરીશું એના ઉપરથી આપણે કેલ્ક્યુલેટ થઈ શકશે. એટલે મેઇન તો જે છે એ ગ્રાફિકલી જે રિપ્રેઝન્ટેશન હતું મોહર કોલમ જે થિયરીનું એના ઉપરથી જે ડાયરેક્ટ શિયર ટેસ્ટ હતી એની અંદર કઈ રીતે આપણે લોડ એપ્લાય કરતા હતા ડાયરેક્ટલી એના ઉપરથી આપણે જે ફેલર એન્વેલોપ ડ્રો કરીએ
ત્યારે ઓરિજિનથી લઈને જે ફેડર એન્વેલોપનું જે પોઈન્ટ છે એના ઉપર આ આપણને એનો એંગલ છે એ પરફેક્ટલી મળી જશે. પ્લસમાં એનો કોહેઝન જો માગેલો હોય એક્ઝામ્પલની અંદર તો એ પણ આપણે ફાઇન્ડ છે કરી શકશું. તો આ રીતે જે ડાયરેક્ટ શિયર ટેસ્ટ છે એના એક્ઝામ્પલ આ રીતે કેલ્ક્યુલેટ છે કરી શકીએ છીએ આપણે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.